સમાચાર ગીર સોમનાથથી મળી રહ્યા છે, જ્યાં રામપરામાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો। એક ખાનગી કંપની છે એના ટ્રક અટકાવવામાં આવ્યા હતા। ગીર સોમનાથના રામપરામાં ખેડૂતોએ ટ્રકના પૈડા થંભાવ્યા હતા। ટ્રક ચાલકે ટ્રક અથડાવતા વીજ પોલ જમીનદોસ્ત થઈ ગયા અને જેના કારણે વહેલી સવારથી વીજળી ગુલ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। આશરે 150 કરતાં વધુ ટ્રકની અવરજવર બંધ થઈ ગઈ છે। કંપનીના વાહનો અવારનવાર અમે મનાઈ કરીએ છીએ। કંપનીની મેં 6 મહિનાથી લડત આપું છું। પીએસઆઈને મેં રજૂઆત કરી છે, ત્યાં કોઈ ધ્યાન આપતા નથી અને અહીંયા વાહનો ધડ હાકે છે। ગામમાં સ્કૂલ છે, કંપની પાસેથી મેં 6 મહિનાથી લડત આપું છું। ડ્રાઈવરોને બધા મના કરું છું। અમને ગામ લોકોને અને ડ્રાઈવરોને સામસામે કરે છે કંપની, અને બહુ થાય તો પોલીસને અમને સામસામે કરે છે લોકોને। મેટલ એવી છે સાહેબ, અમને સવારનું રોકાયું છે, 5 વાગ્યા પહેલાનો થાંભલો પડી ગયો છે। અત્યાર સુધીમાં કોઈએ જવાબ દીધો નથી। કોઈ આવે તો એમ કે કલાકમાં ઊભો થઈ જાય, પછી એ લોકો પોલીસ સ્ટેશને ફોન કરે, પોલીસ વાળા અમને ફોન કરે, અમને એમ કે તમે અહીંયાથી ચાલુ કરાવી દેવા, તમે ગેરકાયદેસર તમે રોકાવ્યું કે એ રસ્તા ઉપર તમારે રોકાવાતું નથી। તો આ રસ્તો એ લોકોનો દર્શાવેલો નથી, દર્શાવેલો રસ્તો ઓલો છે, અહીંથી સીધો ટોબરા જાય ને એ રસ્તો દર્શાવેલો છે પોલીસ સ્ટેશને। આ ગામમાં બેફામ હાકે ડ્રાઈવરો, કોઈનું કોઈ માનવાનું નહીં। અમે રોકાવીએ તો એમ કે પોલીસ વાળાને બરકાવીને ધમકાવે। અમે એકવાર ગામમાંથી ગાડીઓ રોકાવ્યું ત્યારે કીધું હતું